कमिश्नर श्री ब्रजेश झा, जॉइंट कमिश्नर श्री अजय चौधरी, अधिक पुलिस कमिश्नर श्री एनएन चौधरी, श्री चिराग कोरडिया, तमाम अन्य डीसीपी श्रीओ, तमाम अहींया जे पुलिस लाइन जे अहींया बहनों छे ए तमाम अहींया ने आमंत्रितो ने भाईओ ने बहनों, आ जे अपने शुरुआत में अहींया आव्या पछी ज्यारे विजिट करी त्यारे अहींया जोयुं के एक पुलिस मार्केट એટલે જે રીતે બહાર આપ જે જાઓ જે રીતે શોપ હોય છે એ રીતેની અહીંયા એ શોપ જેવું ગણી શકાય એ રીતેના હતા. અમે બીએસએફ અને સીઆઈએસએફમાં નોકરી કરી ચૂક્યા છીએ એટલે એની પાસે સીધા જ મેન્યુફેક્ચરરથી ડિસ્કાઉન્ટ થઈને સામાન આવે અને બહુ સસ્તા ભાવે મળે. એટલે અમે કીધું કે આ કેમ નથી અહીંયા? તો બોલે સાહેબ આ કોઈ પણ કારણસર 2-2.5 વર્ષ ચાલી પછી એ બંધ થઈ ગઈ. તો અમે કીધું કે આને જે કંઈ છે તરત જ એનો પ્રોસેસ કરાવો અને એના ફરીથી શરૂ કરાવો. આ એક ઇમ્પોર્ટન્ટ વેલફેર પ્રવૃત્તિ છે અને એમાં જે ચીજ વસ્તુઓ છે એ ખાસા ઓછી કિંમતની 20-30% માંડીને અમુક તો 50% સુધી દામો એના ઓછો મળે. એટલે હું ડીસીપી હેડક્વાર્ટર સુશ્રી બન્નો જોશીને અભિનંદન પાઠવું છું. તેને ખાસી મહેનત કરી છે આ કામમાં. એડમિનિસ્ટ્રેશન તરફથી આપણા એડિશનલ કમિશનર શ્રી એનએન ચૌધરી જે એડમિનિસ્ટ્રેશન જુએ છે એને પણ એ ખાસી મહેનત કરી છે. બધા કરેસ્પોન્ડન્સ કર્યા છે. તો આજે શરૂ થઈ રહ્યા છે. એની અપેક્ષા છે કે આ તમામ અહીંયા લાઇનની બહેનો છે, પોલીસ અધિકારી અને કર્મચારી તમામ આનો ખૂબ ખૂબ ફાયદો લેશે અને એ હવે એનો આપણે એ રીતેના એસઓપી બનાવીએ કે આ હવે બંધ થાય નહીં એ રીતેના આપણે સિસ્ટમ હવે ગોઠવ્યા છે. અપેક્ષા છે કે એ ઓર એમાં વધારેમાં વધારે ચીજ વસ્તુઓ આવશે અને તમામ એના ફાયદા લેશો એવી અપેક્ષા છે. ફરીથી નવા વર્ષની પણ ખૂબ ખૂબ અહીંયા આવેલ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને નવા વર્ષનો પણ અભિનંદન. પત્રકાર મિત્રો આવ્યા છે એને પણ ખૂબ ખૂબ નવા વર્ષનો અભિનંદન. અને આ કેન્ટીન નવા વર્ષથી શરૂ થાય છે એટલે નવા અભિગમ જેવું ગણી શકાય. તો ફરીથી અહીંયા આવેલ તમામના ફરીથી હું આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. જય હેડક્વાર્ટર में एक जे સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ જે છે, સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ, ત્યાં જે કેન્ટીન ચાલે છે એની જ તરીકે અહીંયા એક સીપીસી કેન્ટીન આપણે આજે ફરીથી એનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે. એટલે રીઓપનિંગ એટલે કહી શકાય કે 2017માં આ શરૂ થઈ હતી, પછી કોરોના કાલમાં આ બંધ થઈ ગઈ હતી એટલે પછી શરૂ થઈ નહીં. એની જગ્યાએ એટલે અહીંયા જે રીતે બહાર એક શોપ હોય છે ને, દુકાનો હોય છે, એ રીતે અહીંયા કેન્ટીન ચાલતી હતી. માર્કેટ જે પોલીસ માર્કેટ જેવું તરીકે એને ગણતા હતા, પણ એનાથી એના ભાવ બહુ ઓછું નહીં હતું. એમાં જો ચીજ વસ્તુઓ હોય 1-2 રૂપિયાનો જ એમાં ઓછા મળતા હતા. હવે જે કેન્ટીન જે આજે શરૂ થઈ છે એમાં 20%થી 50% સુધી, અમુકમાં તો મેં જોયા 55% જેટલા આમાં ડિસ્કાઉન્ટ છે. અને આજે પોલીસના વેલફેર પ્રવૃત્તિ છે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને હેડક્વાર્ટરમાં જે લોકો ગાર્ડ ડ્યુટી કરે છે, જેને બહુ એટલે હોય છે ને કે કન્ટિન્યુઅસ ડ્યુટીઓ આવે છે, તો એટલે આજે આ શરૂ જે કરવામાં આવી છે એના અપેક્ષા છે કે લોકો આ પોલીસ કર્મચારીઓ એમાં વધારેમાં વધારે ફાયદો લેશે. એમાં સૌથી વધારે મહેનત અહીંયા એક ડીસીપી હેડક્વાર્ટર છે સુશ્રી બન્નો જોશી, એને ખાસી મહેનત કરી છે. આ જે સામાન છે બધા જે સીઆરપીએફના જે હેડક્વાર્ટર છે ગાંધીનગરમાં, ત્યાંથી એનો સામાન આવી અને અહીંયા એનો પોલીસ પરિવાર માટે વેચાણ કરવામાં આવશે. થેન્ક યુ. સર, ખાસ કરીને જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે આપનું આયોજન હતું, 200 રૂપિયા જે પોલીસ કર્મચારીઓને ઇનામ આપવાની વાત હતી, એ ડ્રાઈવ ચાલુ જ રહેશે કે કઈ રીતે રહેશે? અત્યાર સુધીમાં કેટલો ઇનામ આપવામાં આવ્યું છે? અને એમાં જે ઇનામની પ્રક્રિયા છે એ આપણે કાયમી હુકમ છે. જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો હતા, પહેલાં એક દિવસમાં એવરેજ 4 કે 5 કેસો થતા હતા. હવે દરરોજ એવરેજ 30થી 35 કેસો છે. આ ડ્રિંક એન્ડ ડ્રાઈવની જે ઝુંબેશ આપણે ઓર્ડર કર્યા છે એનો મેઇન હેતુ આ છે કે જે લોકો ડ્રાઇવિંગ દારૂ પીને જે ગાડી ચલાવે છે એ પોતાના જાન પણ મુસીબતમાં મૂકે છે અને જે લોકો બહાર રાહદારી હોય, જે રોડ ઉપર ચાલતા હોય કે બીજા વાહનોમાં ચાલતા હોય, એની પણ એ જાન મુશ્કેલીમાં કરે છે. એટલે એનાથી અમે અપેક્ષા કે થોડું બહોત
જે રોડ એક્સિડન્ટના કેસો છે એનાથી પણ એ ઓછો થશે. सर काइट फेस्टिवल आ रहा है तो जिस तरह का अभी इससे चाइना डोरी का जो एक दिख रहा है, कई बर्ड्स भी इंजर्ड हुए, तो उसको लेके किस तरह का प्लानिंग है? ચાઇના દોરી અંગે આપણે તરફથી હુકમ કરવામાં આવેલ છે, જાહેરનામું પણ છે, એમાં ચાઇના દોરીના કુછ કેસો પણ કર્યા છે, લોકોની પણ ધરપકડ પણ કરવામાં આવેલ છે. એના માટે આપણે જે રીતે મેં કીધું કે આપણે ઓલરેડી પરમાનન્ટ આજે છે એના અનુસંધાને આપણે એના જાહેરનામું છે અને પોલીસ એમાં કાર્યવાહી કરશે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ વધવાનું કારણ શું છે? દેખો આ છે કે આપણે તરફથી ખાસ ઝુંબેશ જે છે એ દારૂ પકડવાની પણ ચાલી રહી છે. કરોડો રૂપિયાનો દારૂ પોલીસ, તમે જોશો આંકડા તો કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે. એ આવે એટલે લોકો અમુક પી લે, અમુક પકડાઈ પણ જાય. એવું નથી કે આપણે કોઈ એમે રહેમ સહેમ રાખવા માંગીએ. ખૂબ જ પોલીસ કડક છે અને કડકાઈથી પોલીસ એનું કારણ નહીં, આ કેસો વધ્યા નહીં એટલે કદાચ પહેલાં પોલીસના પ્રાયોરિટીમાં નહીં હતું. હવે લોકો આપના પોલીસ તરફથી બ્રધ એનાલાઇઝરના કેસો પણ ચેક કરવામાં આવે છે. એને તાત્કાલિક ખબર પડી જાય કે પીધેલા છે તો પોલીસ કેસ કરે છે. આપની પાસે અમદાવાદમાં ખાસા બ્રેથ એનાલાઇઝરના જે આપણે છે ઇક્વિપમેન્ટ છે એ પણ આપણે ખરીદ્યા છે અને રાખ્યા છે.